દાહોદ જિલ્લાની નદીઓમાં નવા નીરની આવક થઈ છે। ગત રાત્રિથી સર્વત્ર વરસાદ ખાબક્યો। લીમડીની માચર નદીમાં નવા નીર આવ્યા છે, તો સ્થાનિક લોકો દ્વારા નીરના વધામણા કરવામાં આવ્યા। ધરતીપુત્રોમાં આનંદનો માહોલ વ્યાપ્યો છે। દાહોદ જિલ્લામાં ગત મોડી રાત્રિથી આજે સવાર સુધી જે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેને પગલે દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે નજીક આવેલા જે ગામો છે, મીરાખેડી વસ્તી સહિતના ગામો છે, ત્યાં બાજુ પાણી ભરાવાના દ્રશ્યો જે છે સામે આવ્યા હતા। હાલ તો વરસાદ બંધ થયો છે અને પાણી જે છે ઓસર્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ જે છે તેની તે અહીંયા ઠેર ઠેર જોવા મળી રહી છે। અને આજે દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેની જે પસાર થઈ રહ્યો છે ત્યાંના જે અંડરપાસ છે ત્યાં બાજુ આપ જે અત્યારે પણ દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં પણ જે હાલ પણ જે પાણી ભરાયેલા છે તે અહીંયા જોઈ રહ્યા છે। જેસીબી દ્વારા તેની કામગીરી કરવામાં આવી રહી છે। દરેક વખતે અહીંયા થોડોક જ વરસાદ પડે છે અને વરસાદને પગલે અહીંયાના ઘરો છે તે પાણીની અંદર ગરકાવ થાય છે, ખેતરો પાણીની અંદર ગરકાવ થાય છે। અનેક વખત તંત્રને રજૂઆત કરી તો પણ પરિસ્થિતિ ઠેરને ઠેર છે। ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર દ્વારા જે ગંભીર બેદરકારી કરવામાં આવી રહી છે। આપણે જો એના સ્થાનિક છે એમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું। મુકેશભાઈ, દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે બન્યો ત્યાંથી આ જ પરિસ્થિતિ છે, હાલ પણ પાણી ભરેલા છે, શું કહેશો? देखो, છેલ્લા 4 વર્ષથી આ જ્યારથી દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવેનું કામ ચાલુ કરવામાં આવ્યું ત્યારથી લઈને આજ સુધી જે અમારા ઝાલોદ તાલુકા હતો, હવે ગોવિંદગુરુ લીમડી તાલુકો હતો, એના 14 ગામોની અંદર આ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે અમારા ખેડૂતો છે ખેતી કરી શકતા નથી, કોઈ સારી ઉપજ મળતી નથી। અમારા જે બાળકો છે એમને સ્કૂલે જવામાં તકલીફ પડે છે, અમારા જે માણસો છે એમને કામ ધંધે મજૂરી ખેતરે જવામાં તકલીફ પડી રહી છે। અને જે પાણીનો નિકાલ વ્યવસ્થા કરવામાં ના આવી તેના કારણે અમારા લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગયા વર્ષે એક જ દિવસની અંદર જે પાણી પડ્યું એમાં અમારો ગ્રામ જનતા તણાઈ ગયા હતા અને આજે પણ પરિસ્થિતિ છે। હાલ જબરજસ્તી કરીને આ જે હિટાચીવાળો છે એને અમે બોલાવીને લાવ્યા છે અને લોકોને નીકળવા માટેની વ્યવસ્થા કરાવી રહ્યા છે। પણ આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે આવતીકાલે અમે પ્રાંત અધિકારીશ્રીને ફરીથી મળવાના છીએ અને પ્રાંત અધિકારી અમારો જે નિકાલ છે એની વ્યવસ્થા ના કરે તો હવે અમારે મજબૂર થઈને હાઈવેનું કામ જ્યાં સુધી અમારી જે મૂળભૂત સુવિધાઓ છે એ પૂર્ણ કરવામાં નહીં આવશે ત્યાં સુધી અમારે આ ચક્કા જામ કરી અને આ હાઈવેનું કામ છે એને અટકાવવું પડશે। ત્યારે ગ્રામજનોની એક જ માંગ છે કે અમારા ગામની અંદર જે પાણી ભરેલું છે તેનો જલ્દીથી જલ્દી નિકાલ કરવામાં આવે। જો આવનાર સમયની અંદર આ પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હેમલ પંચાલ, સંદેશ ન્યૂઝ, દાહોદ।